ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। પ્રશ્ન કરવામાં આવ્યો, ગ્રંથકારે મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા આ ચાર ભાવનાઓ છે એની ચર્ચા કરી અને મુદિતાની ચર્ચામાં કહેવામાં આવ્યું કે જે પુણ્યશાળી લોકો છે એમની ઈર્ષ્યા કરવાને બદલે અસૂયા અર્થાત એમના ગુણમાં દોષનું દર્શન કરવાને બદલે એમને જો પ્રેરણા પ્રાપ્ત કરીએ, પુણ્યશાળી આપણે પણ ખુશ થઈએ તો એમને પ્રેરણા પ્રાપ્ત કરશું તો એમના જેવા કર્મ કરશું તો યોગી પણ પુણ્ય કર્મ કરશે. તો પ્રશ્ન થયો કે યોગી પુણ્ય કર્મ કરો, પુણ્ય કર્મ બાંધનારું છે. આપે કહ્યું આગળ આપણે કહ્યું કે પાપ કર્મ તો બંધન કરનારું છે પણ પુણ્ય કર્મ પણ બંધન કરનારું છે. એટલે આપણે જયારે ત્રણ પ્રકારની વાસનાની વાત કરી, શાસ્ત્ર વાસના, લોક વાસના, દેહ વાસના, તો શાસ્ત્ર વાસનામાં અનુષ્ઠાન વ્યસનમ દ્વારા કહ્યું કે ભાઈ આ અનુષ્ઠાન કરવું એ પણ વાસના છે. તો કે નહીં, ત્યાં જે પુણ્યનો નિષેધ કરવામાં આવે તો પૂર્વજન્મ કારણસ્ય કામ્ય ઇષ્ટપૂર્તાદિ, ત્યાં ઇષ્ટાપૂર્ત દત્ત વગેરે કામનાથી પ્રેરણા કર્મનો પુણ્ય કર્મ ખરા. પુણ્ય કર્મ કામનાથી પ્રેરણા પણ થાય કે નિષ્કામ ભાવે કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી પણ થાય. યોગસ્થ કુરુ કર્માણી, યોગ અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કર. સંગમ ત્યક્ત્વા ધનંજય, વળી પાછા કર્મફળ પ્રત્યેના સંગનો ત્યાગ કરીને. એટલે કે છે કે જે પુણ્યનો ત્યાં નિષેધ થયો એ તો કેવું છે, જન્મ આપનારું પુણ્ય. ગતાગતમ કામ કામા લભંતે ત્રિવિદ્યાવામ સોમપાહ પૂતપાપાહ. બધા સોમ યજ્ઞ કરનારા હોય પરંતુ યજ્ઞેષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થયંતે. આ સોમયાગ વગેરે મહાન યાગ તો કરે છે, બહુ મોટા પુણ્ય કર્મ છે, પણ એ દ્વારા એ સ્વર્ગની પ્રાર્થના કરે છે, મારી પ્રાર્થના કરતા નથી. ગતાગતમ કામ કામા લભંતે, સ્વર્ગમાં એમને જન્મ લેવો પડે, ત્યાં પોતાના પુણ્યનું ફળ ભોગવે, વળી પાછા એ લોકો બીજો જન્મ લેવો પડે. આમ ગતાગતમ એનો નિષેધ કરે યોગી માટે. યતુ યોગાભ્યાસજન્યમ અશુક્લા કૃષ્ણત્વેન જન્મ અનાપાદકમ પુણ્યમ વિવક્ષિતમ. પણ પુણ્યશાળી મનુષ્ય પ્રત્યે મુદિતાની ભાવનાને કારણે જે પ્રકારનું કર્મ યોગી કરશે કે સાધક, યોગી એટલે સાધક, એ કેવું કર્મ, એ તો નિષ્કામ કર્મ કરશે. એટલે શુક્લ પણ નહીં, કૃષ્ણ પણ નહીં, આ શુક્લા કૃષ્ણ એની વ્યાખ્યા કરે છે કે પતંજલિ સૂત્રયામાસ. ભગવાન પતંજલિએ આ સમજાવ્યું કે ભાઈ અશુક્લા કૃષ્ણ એટલે કેવું કર્મ, અશુક્લા કૃષ્ણમ યોગિન ત્રિવિધમ ઇતરેશામ. આ યોગીઓ માટે એક જ કર્મ છે અશુક્લ અકૃષ્ણ. બાકીના ત્રણ પ્રકારના કર્મ છે જે યોગી નથી, વિવેક એમને માટે છે. એ વ્યાખ્યા આપણે સવારે વાંચતા હતા કે ચતુષ્પદી ખુલયમ કર્મ જાતિ. કર્મ ચાર પ્રકારના કયા? કૃષ્ણ, શુક્લ કૃષ્ણ, શુક્લ અને અશુક્લા કૃષ્ણ. કાળું, કાળું ધોળું મિશ્રિત, માત્ર ધોળું, અને કાળું પણ નહીં અને ધોળું પણ નહીં. તત્ર કૃષ્ણા દુરાત્મનામ. તેમાં કૃષ્ણ એટલે કેવું?
દુરાત્માના આમ પાપી લોકો જે કર્મ કરે, નિષિદ્ધ આચરણ કરે, એ કૃષ્ણ એટલે કાળું કર્મ છે. એ તો જાણે કે પોતાના પરિણામે નરક અપાવવાનું છે, એટલે તો સંસારને ચાલુ રાખનારો છે. શુક્લ કૃષ્ણ એટલે કાળું ધોળું બંને, ધર્મ અધર્મ બંને. બહિ સાધન સાધ્યા, આ તો સ્ત્રીલિંગની વાત કરે છે, કારણ કે ગતિ કર્મ જાતિ ગયું ને એટલે એ તો એક તંતુ પકડ્યો એટલે પછી એ પ્રકારે ચાલે. શુક્લ કૃષ્ણ બહિ સાધન સાધ્યા, એ શુક્લ કૃષ્ણ એટલે કેવું છે? પાપ અને પુણ્ય મિશ્રિત. નયા પાપ કર્મને કૃષ્ણ કર્મ કહેવામાં આવ્યું, પુણ્ય કર્મને શુક્લ કર્મ કહેવામાં આવે. પાપ અને પુણ્યના મિશ્રણને શુક્લ કૃષ્ણ એટલે કે ધોળું કાળું એ બંને પ્રકારનું કર્મ. એમાં એવું છે ને, એ બંધન કરનારું કેમ કર્યું? બહિસ્સાધન સાધ્યા, અગ્નિહોત્રાદિ કર્મ આપણે કરીએ તે પણ એમાં પુણ્ય તો છે જ, પણ પાપ પણ આવે છે. કેમ કે બહારના સાધન દ્વારા આ કર્મ થતા હોય છે. યદ યાવત બહિસ્સાધન સાધ્યમ તત્ર સર્વત્રસ્થી કસ્યચિત પીડા. જે કોઈ વસ્તુ બહારના સાધનની અપેક્ષા, જે કર્મ આપણે કરીએ તે બહારના સાધનની અપેક્ષા રાખે, એમાં કોઈ પ્રકારની પીડા થવાની છે. સર્વારંભાય દોષેને ધૂમેનાગ્નિ રેવાવૃતા. ભગવાન કહે કે જેવી રીતે ધુમાડો હોય, અગ્નિ હોય, તેમાં કંઈક અંશે ધુમાડો રહેલો જ હોય, તે દરેક કર્મમાં કશો ને કશો દોષ રહેલો જ હોય. ટૂંકમાં કોઈ પણ કર્મ આપણે કરીએ જેમાં બહારના સાધનની અપેક્ષા હોય, કંઈક હિંસા થવાની છે. એટલે યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી, ભગવાન કે બધા યજ્ઞમાં જપયજ્ઞ છું, કઈ જપયજ્ઞમાં બહારનું કોઈ સાધન ન છે, મને કોઈ હિંસા ના હોય. અગ્નિહોત્રાદિ કર્મ કરીએ એમાં બહારના સાધન જોઈએ ને, આપણે આહુતિ વગેરે આપતા હોઈએ. નહીં વિરિહ્યાદિ સાધને બી કર્મણી પરપીડા નાસ્તી. તો અમે ક્યાં કોઈને ઈજા કરીએ છીએ? અગ્નિહોત્રાદિ કર્મ કરીએ અમે તો ધાન્ય નાખીએ, જેમ કે ડાંગર કે જવ કે એવા કોઈ દ્રવ્ય છે, એની આહુતિ આપતા હોઈએ, એમાં હવે પીડા ક્યાં પહોંચે? તો કહે છે કે અવઘાતાદિ સમયેપી પીપીલિકાદિ વધ સંભવાત. જે પ્રકારના ચોખા ડાંગર યજ્ઞમાં હોમવામાં આવે એમાં પહેલા એને આપણે છાંડવી પડે. શું કરો? છડવી પડે. છડતી વખતે આવી કીડી વગેરે જેવા જીવોની સંભાવના છે, એટલે એ લોકો બિચારાનો વધ થવાની સંભાવના છે જ. એટલું જ નહીં, પરંતુ અંતતો બીજાદિવધેન સ્તંભાદિ ભેદોત્પત્તિ પ્રતિબંધાત. છેવટે આપણે જેવા વગેરે તમે એટલે બીજ તો ખરું ને, એને કારણે બીજા બધા જે થવાના હોય એ તો ન થાય ને. અને એમાં પણ ખરેખર તો જીવ રહેલો જ છે. ઘઉં ચોખા જે કશું તમે કે જવ વગેરે જે કે તમે એમાં એની આહુતિ આપો એ જીવંત વસ્તુ છે. એ હોવાને કારણે એટલે અંશે એમાં હિંસા થતી હોય છે. એટલે આપણે કહીએ ને કે ભાઈ શાકાહારી ભોજનમાં પણ કેટલીક અંશ હિંસા રહેલી, કે શાક પણ જીવંત વસ્તુ છે. કોઈ દિવસ માણસ મરેલી વસ્તુ ખાય નહીં, ખાઈ ના શકે. પથ્થરો ના ખાઈ શકીએ આપણે, કાંકરા ના ખાઈ શકીએ, જીવંત વસ્તુ જ આપણે આરોગી શકીએ. અને તેથી શાકભાજી આપણે એટલે જેટલા જીવંત હોય એટલા સારા. પછી એને ઉકાળીને તળીને મારી મચડીને એને મારી નાખીએ, જુદી વાત છે. એટલે સત્વ કેવું કે સાત્વિક ખોરાક એટલે જેટલું જીવંત હોય. એટલે જ આપણા નિસર્ગોપચાર વાળા એમ કહે કે ભાઈ આ ખોરાક કશું કરવાનું નહીં, ચપ્પુ નહીં કરવાનું. અગ્નિની તો વાત જ છોડો, એમના રસોડામાં અગ્નિ તો ના જ હોય, ચપ્પુ ના હોય. ધાન્ય ખાવો હોય તો પલાળીને તમે એને ખાઓ. એ તો તમને ઘઉં પણ કાચા જ ખાવાના કે એમનું ચાલે. તો આપણે ન ખાઈએ એટલે પછી છેવટે તમને ઘરની ઘંટીમાં દળેલું હોય અને પછી રોટલીને ફલાણું પેલો જાડો લોટ ને જે એની રોટલી બનાવી વગેરે, એ તો આપણે કન્સેશન માટે જ કહે, આપણા આશ્વાસન માટે. એ લોકોને અગ્નિ તો સ્વીકાર્ય જ નથી, અંદરનો જ અગ્નિ અને બહારનો સૂર્ય દેવતા એ અગ્નિ પછાડ ખેતરમાં એ અને પછી જઠરાગ્નિ વચ્ચેનો અગ્નિ ના જોઈએ. ટૂંકમાં એ જે અનાજ હોય કે શાકભાજી હોય અત્યંત જીવંત છે. એને રાંધો ને એટલે એનું જીવન તમે હરી લો છો. જેટલું વધારે રાંધો એટલું વધારે હરી લો. વિદેશની અંદર એ લોકો શાકભાજી ખાય તો બાફેલા જ ખાય, કે સ્ટીમ બાફેલું સ્ટીમથી
એટલે ઓછામાં ઓછું કુકિંગ હોય અને મોટે ભાગે આમ કડક હોય. એ લોકો જેમ કાચું પાકો ને કડક હોય એવા ખાય, એટલે જીવંત ઘણા બધા હોય. આપણે તો જે શાકભાજી બનાવીએ એમાં ભાગ્યે જ કશું બચ્યું હોય, જીવ જેવું ભાગ્યે જ બચ્યું હોય. ચાલો છોડ, એટલે એમ ના માનવું કે શાકાહારી ભોજન એટલે સાત્વિક ભોજન છે. સાત્વિક ભોજન જ્યાં સત્વ હોય ત્યાં જ કહેવાય, જીવંતતા હોય તે જ કહેવાય. પણ કહેવાનો ભાવ થઈ છે કે આપણે યજ્ઞ યાગાદિ કરીએ એની અંદર જે કંઈ દ્રવ્યની આહુતિ આપીએ એ દ્રવ્ય પણ સજીવ જીવંત હોવાને કારણે એટલા પ્રમાણે હિંસા થાય છે. એટલે કહ્યું કે તેથી ભલે પુણ્યકર્મ કહેવાય પણ એમાં બંને વસ્તુ આવી જાય. તત્ર પરપીડા અનુગ્રહ દ્વારા કર્માશય પ્રચય. બહારના સાધનોથી યજ્ઞહોત્રાદિ કે યજ્ઞ યાગાદિ જે કર્મ થાય એમાં પરપીડા પણ થાય, અનુગ્રહ પણ થાય. અનુગ્રહ કેવી રીતે થાય? અનુગ્રહ છે દક્ષિણાદિના બ્રાહ્મણાદયથી. એ કર્મ કરવામાં બ્રાહ્મણ વગેરેને દક્ષિણા આપી એટલે એમને પર અનુગ્રહ થાય. ભાઈ કીડી પીડી અંદર જતી એટલે તો પેલું પાપડીની જોડે ઈયળો બફાઈ તો જવાની જ છે ને, એટલે એ પ્રકારે પરપીડા પણ થઈ. એટલા માટે કહ્યું કર્માશય પ્રચય. આ તો આપણા જન્મ મરણ ચક્રને ચાલુ રાખનારું છે. એટલે સાંખ્ય લોકો વૈદિક કર્મ પણ નથી કરતા. ત્યાજ્યમ દોષ વિદિત્ય કે કર્મ પ્રાહુર મનીષિણ. એકે મનીષિણા પ્રાહુ. સાંખ્ય લોકો એમ કહે કે કર્મને તો છોડી જ દેવું જોઈએ. દોષવત, દરેક કર્મ દોષ વાળું જ હોય, હિંસા અંદર રહેલી જ હોય. આ યોગી લોકો એમને ભયો જ છે ટૂંકમાં. એટલે પછી વેદાંત કે નહીં જે વિહિત હોય કર્મ એને હિંસા ના કહેવાય વગેરે. પણ પેલા તો કહે છે કે હિંસા છે આમાં. પછી બીજું એક તો કાળું કર્મ, કેવું છે? અધર્મના આધારે થયેલું. બીજું કાળું ધોળું કર્મ, જે ધર્મના આધારે થયો પણ એની અંદર કંઈક તો હિંસા આવી જ જાય. ત્રીજું ધોળું કર્મ, શુક્લા તપસ્વાધ્યાય અધ્યયનવતામ ધ્યાનવતામ. તપશ્ચર્યા, સ્વાધ્યાય એટલે વેદ પારાયણ, ધ્યાન, આ બધા કોઈ બહારના સાધનની અપેક્ષા નથી. તપસ્વાધ્યાય ધ્યાનવતામ અસન્યાસીનામ. સંન્યાસી નથી પણ જેમાં કોઈ બહારના સાધનની જરૂર માટે એ કર્મ કેવું છે? તો કે શુક્લ કર્મ, કોઈ હિંસા નથી. સાહી કેવલે મનસી આયત્તત્વાદ અબહિ સાધનાધીના ન પરાન પીડયિત્વા ભવતી. આજે શુક્લ કર્મ છે એ આંતરિક કર્મ છે. મનસી આયત્તત્વાદ, માત્ર મન પર જ આધારિત છે ને. સ્વાધ્યાય કરવો એટલે પારાયણ કરવું, તપ કરવું, જપ કરવું, ધ્યાન કરવું. એટલે બહારના સાધન પર આધાર ન હોવાને કારણે એ કોઈ પ્રકારની પીડા કોઈ પ્રાણીને ઉત્પન્ન કરતી નથી. પણ એની પાછળ જો કામના હોય તો વળી પાછું કર્મનું ચક્ર ચાલુ રાખે. કામના ન હોય તો બહુ ઉત્તમ કર્મ છે. અશુક્લ અકૃષ્ણ સંન્યાસીનામ ક્ષીણ ક્લેશાનામ ચરમ દેહાનામ ઇતિ. તો જેમાં પુણ્ય પણ ના હોય અને પાપ પણ ના હોય એવું કર્મ કયું? પુણ્ય વિવર્જિત પંથ યોગી યોગ નિયોજિત ચિત્ત રમતે બાલોન્મત્તવદેવ. પુણ્ય વિવર્જિત પંથ, જે પુણ્ય ને પાપ બંનેના માર્ગ ઉપર છે. નિસ્ત્રૈગુણ્ય પથી વિચરતામ કો વિધિ કો નિષેધ. નિસ્ત્રૈગુણ, 3 ગુણથી પર જે માર્ગ છે એના પર જે વિચાર કરનારા છે એમને વિધિ નિષેધ એટલે પાપ પુણ્યથી પર છે. અશુક્લ અકૃષ્ણ, એ જે કર્મ છે જે શુક્લ અને કૃષ્ણ પર છે, પાપ પુણ્યથી પર છે. એ કેવું છે? સંન્યાસીના. ક્ષીણ ક્લેશાનામ, જેના બધા જે ક્લેશ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ બધું ક્ષીણ થઈ ગયું છે. ચરમ દેહાનામ, તેથી જેમના છેલ્લો દેહ છે, જેમાં ફરી દેહ લેવાનું નથી એવા યોગીઓનું આ કર્મ કેવું છે? અશુક્લ અકૃષ્ણ. કર્મ અસંભવાત, કઈ ખરેખર સંન્યાસીઓ કર્મ કરતા જ નથી. કરે તો એ નથી કરતા. જ્ઞાન વિજ્ઞાન નહીં, શું છે?
यस्य सर्वे समारंभा काम संकल्प वर्जिता ज्ञानाग्नि दग्ध कर्माणम तमाहु पंडितम बुधा त्यक्त्वा कर्म फलासंगम नित्य तृप्तो निराश्रय कर्मण्यभिप्रवृत्तो भी नैव किंचित करोति स। नित्य तृप्त निराशय है, त्यक्त्वा कर्मफल आसंगम, कर्मफल ની આસક્તિનો ત્યાગ, નિત્ય તૃપ્ત है, નિરાશ્રય, કશા પર આશ્રિત નથી, કર્મણ્યભિપ્રવૃત્તોપી, એ અનેક પ્રકારના કર્મમાં પ્રવૃત્ત હોય તો પણ નૈવ કિંચિત કરોતિ સર, એ કંઈ જ કરતો નથી. એટલે આ લોકો એટલે કહ્યું કર્મ અસંભવાત. આવા યોગીઓ કે સંન્યાસીઓ કર્મ કરે જે કર્મ જ નથી, એટલા માટે એને પાપ પુણ્યથી પર કહ્યું, અશુક્લ અકૃષ્ણ કહ્યું. કર્મ સંન્યાસો હિ ન ક્વચિત બહિસ્સાર સાધ્ય કર્મની પ્રવૃત્તા હતી. કારણ કે આજે કર્મ સંન્યાસી છે એ લોકો બહારના સાધન સાધ્ય ધરાવનારા કોઈ કર્મ પ્રવૃત્તિ હોતી નથી. માટે ન શુક્લ કર્માશય, તેથી એમનો કર્માશય શુક્લ પણ નથી. નિરત્ય ફલો હિ શુક્લ ઉચ્યતે, જે નિર્દોષ કર્મ હોય એને શુક્લ કહેવામાં આવે, એ ધ્યાન વગેરે. યસ્ય ફલમેવ નાસ્તિ કુતસ્તસ્ય નિરત્ય ફલવત્વમ, પણ ટૂંકમાં એને તો ફળની આશા જ નથી, માટે એને કોઈ નિર્દોષ ફળ પણ નથી. આ પ્રકારે સંન્યાસીનું કહો યોગીનું કર્મ કેવું છે? શુક્લ પણ નહીં, કૃષ્ણ પણ નહીં. અથવા એમ કહો કે નિષ્કામ કર્મ છે, જે કર્મફળની આસક્તિ નથી, જે કર્મ માત્ર ઈશ્વરને સમર્પિત છે, એ પણ શુક્લ અને કૃષ્ણ બંનેથી પર છે. તો પુણ્ય કર્મ પણ શુક્લ કર્મ કહેવાય, કામનાથી પ્રેરણા થયું હોય એ જ પુણ્ય કર્મ નિષ્કામ ભાવે કરવામાં આવે એવું, તો એને અશુક્લ અકૃષ્ણ કહેવાય. તત્ર અશુક્લમ યોગિનઃ એવ ફલ સંન્યાસાદ અકૃષ્ણમ ચ અનુપાદાનાદ. અશુક્લ યોગીનું કર્મ અશુક્લ કેમ છે? કારણ કે ફળનો સંન્યાસ છે, ફળની આસક્તિ નથી. અકૃષ્ણ કેમ છે? ખરે કર્મ કરતો જ નથી. ઇતરેષામ તો ભૂતાનામ પૂર્વમેવ ત્રિવિધમ, એટલે મેં 4 ભાગ પહેલા કર્યા. એ સૂત્રકારે 4 ભાગ કર્યા જ હતા. ત્રિવિધમ ઇતરેષામ, બીજા લોકો મને 3 પ્રકાર. કયા 3 પ્રકાર તમે કલ્પના કરી લો. કર્મ અશુક્લ કૃષ્ણ કહ્યું એટલે આપોઆપ જ 4 ભાગ થઈ ગયા. યોગી માટે અશુક્લ કૃષ્ણ, બાકી માટે શુક્લ કૃષ્ણ શુક્લ કૃષ્ણ એવું કહેવામાં આવ્યું. આ રીતે સૂત્રની વ્યાખ્યા એ પણ કહે છે, यदि काम्यम कर्म विहितत्वात् शुक्लम, જે શાસ્ત્રીય કર્મ હોય પરંતુ કામનાથી પ્રેરણા કરવામાં આવે એ કર્મ પુણ્ય કર્મ કરવું એને શુક્લ કર્મ. એ પણ આપણી જન્મ મૃત્યુની પરંપરા ચાલુ રાખે કામના હોવાને કારણે. નિષિદ્ધમ કૃષ્ણમ, નિષિદ્ધ કર્મ છે, પાપ કર્મ છે ને કૃષ્ણ કર્મ કહેવાય. તચ્ચ વિવિધમ જન્મ પ્રયચ્છતે, આ બંને પ્રકારના કર્મ જે શુક્લ અને કૃષ્ણ બંને વિવિધ પ્રકારના જન્મ આપનાર છે. શુક્લ એટલે કામનાથી પ્રેરણા થયેલું પુણ્ય કર્મ, કૃષ્ણ એટલે પાપ કર્મ. તો કામ્ય કર્મ, કામ્ય પુણ્ય કર્મ અને પાપ કર્મ બંને જન્મ આપનારા છે. દાહુ વિશ્વરૂપાચાર્ય, આ વિશ્વરૂપાચાર્ય છે આપણા સુરેશ્વરાચાર્ય. એનું પુરાણું નામ શું હતું? વિશ્વરૂપ હતું કે પછી મંડન મિશ્ર હતું, પણ જે વિશ્વરૂપાચાર્ય. શુભૈ પ્રાપ્નોતિ દેવત્વમ નિષિદ્ધૈર નારકીમ ગતિમ ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ માનુષ્યમ લભતે અવશઃ. ઊર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જગન્યગણ વૃત્તિસ્થાઃ અધો ગચ્છન્તિ તામ. આ 3 પ્રકારની અયોગી માટે 3 પ્રકારની ગતિ કહી. એ કે શુભૈ પ્રાપ્નોતિ દેવત્વમ, ટૂંકમાં તમે શુભ કર્મ કરો, કામનાથી પ્રેરો, દેવત્વમ સ્વર્ગ પ્રાપ્ત થાય, દેવતા બનો. નિષિદ્ધ નારકીમ ગતિ, નિષિદ્ધ કર્મ કરો, પાપ કર્મ કરો તો નરકની ગતિ પ્રાપ્ત થાય. ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ, જો પુણ્ય અને પાપ બંનેનું મિશ્રણ હોય તો માનુષ્યમ લભતે, તો મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. એટલે મનુષ્ય જન્મ પુણ્ય અને પાપ બંનેના મિશ્રણથી થયેલો છે. સ્વામી મહારાજ કહે કે બધા કેવા છે? આપણે મિશ્રા છે. મિશ્રા, મિશ્રા તો એક અટક છે, બધા આપણે મિશ્રા છીએ. કેમ બધા મિશ્ર છે? એટલે શું છે? અનિષ્ટમિષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મણ ફલમ.
અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ, પાપ પુણ્ય અને મિશ્ર. આ ચોથું કર્મ કયું છે? એ બધાની પર. ટૂંકમાં યોગી લોકો જે પુણ્ય કર્મ કરે છે એ કેવી રીતે કરે છે? કોઈ પ્રકારની સ્વાર્થ પ્રેરિત ભાવના વગર. એટલે જયારે આપણે આ મુદિતાની વાત કરવામાં આવી કે પુણ્યશાળી લોકોને માંથી પ્રેરણા પ્રાપ્ત કરીને યોગીમાં પુણ્ય કર્મ કરે છે, એટલે પછી એને પશ્ચાતાપ કરવાનો પ્રસંગ આવતો નથી, એટલે પછી એનામાં ચિત્તમાં ક્લેશ નથી રહેતો. કેવું પુણ્ય કર્મ છે? તો કે નિષ્કામ કર્મ, એટલે યોગની ભાવના થતું કર્મ, એને યોગી કહેવાય. તસ્માદ યોગી ભવાર્જુન, યોગી બને એટલે તો નિષ્કામ કર્મ યોગી બને. હવે આગળ ચર્ચા કરે છે. નનુ યોગસ્ય નિષિદ્ધત્વાત અકૃષ્ણત્વેપી વિહિતત્વાત શુક્લત્વમિત છે, એની ચર્ચા. પણ એ દ્વારા આ કર્મ યોગી જે કરે છે એની માટે વધારે પ્રકાશ એના પર પાડવામાં આવે છે કે ભાઈ યોગીનું કર્મ જે વિહિત કર્મ છે એ શુક્લ કર્મ, નિષિદ્ધ કર્મ છે એ કૃષ્ણ કર્મ. તો યોગીનું કર્મ છે એ ક્યારે પણ નિષિદ્ધ આચરણ તો કરે જ નહીં. મારે યોગીનું કર્મ છે એ કૃષ્ણ કર્મ તો ના કહેવાય. પણ યોગી વિહિત કર્મ તો કરે છે, તો પછી એ વિહિતત્વા શુક્લત્વમ. તો યોગીના કર્મને અશુક્લ અકૃષ્ણ કેમ કહો છો? એનું કર્મ શુક્લ કર્મ કહેવો, કારણ કે પુણ્ય કર્મ કરે છે, શાસ્ત્રના આદેશ પ્રમાણે કર્મ કરે છે, તો એ શુક્લ કર્મ કહેવું જોઈએ. માં એવમ ઉત્તર આપ્યો અકામ્યત્વ અભિપ્રાયણ અશુક્લત્વ અવિધાના. એ કર્મ જે વેદ કહેશે કરે ને કરે, પણ સામાન્ય માણસો એ કર્મ કામનાથી પ્રેરણા ન કરે. યોગી એનું એ જ કર્મ કરે છે. કેવું છે? નિષ્કામ ભાવે કરે. અકામ્યત્વ અભિપ્રાયણ, ટૂંકમાં યોગીમાં કામ્યત્વ નથી હોતું. એ અભિપ્રાય મેં કહ્યું કે એનું કર્મ અશુક્લ અકૃષ્ણ છે. અતઃ અશુક્લ કૃષ્ણ પુણ્ય પ્રવૃત્તિ યોગીને અપેક્ષિતા. યોગી પાસેથી પ્રવૃત્તિની અપેક્ષા છે. કયા પ્રકારનું કર્મ? અશુક્લ કૃષ્ણ પુણ્ય. પુણ્ય કર્મ જે શુક્લ પણ નથી, ટૂંકમાં નિષ્કામ કર્મ યોગી કરે એ પ્રકારની અપેક્ષા યોગી પાસે છે. જયારે તો સૂત્રમાં આવું જયારે કહ્યું ને, યોગીનું કર્મ કેવું હોય? કર્મ શુક્લા કૃષ્ણમ યોગીના, એવું જયારે સૂત્રકારે કહ્યું યોગીનું કર્મ અશુક્લ કૃષ્ણ, એનો અર્થ અપેક્ષા રાખે છે કે યોગી અશુક્લ કૃષ્ણ કર્મ કરવું જોઈએ, તો એવું લખ્યું હશે. બીજા ત્રણ કર્મ બીજા માટે છે. યોગી માટે અશુક્લ અકૃષ્ણ, એટલે કે પતંજલિ મહર્ષિ કહી રહ્યા છે કે યોગીએ પણ અશુક્લ અકૃષ્ણ કર્મ કરવું જોઈએ. એટલે એ કહે છે અત અશુક્લ અકૃષ્ણ પુણ્ય પ્રવૃત્તિ યોગીને અપેક્ષિત. આ સૂત્ર દ્વારા આપણે કહી શકાય કે સૂત્રકાર એવી અપેક્ષા રાખે છે કે યોગીએ પણ નિષ્કામ કર્મ કરવું જોઈએ. આ કેમ પ્રશ્ન? કે આપણા કરવાનું જેટલા માટે આ યોગી માટે એટલે કોની વાત થઈ રહી છે? કોઈ ત્રીજી વ્યક્તિ વાળી વાત થઈ નથી. આ ચર્ચા દ્વારા એવી અપેક્ષા છે કે આ બધા આ પ્રકારની ભાવનાઓ આપણે જીવનમાં ઉતારીએ. એ ભાવના કેમ ઉતરી કહેવાય? આ બધું કરીએ ત્યારે તો શું કરવું ને શું ના કરવું અને કઈ રીતે કરવું એની આ વિગતવાર ચર્ચા કરવામાં આવે. એટલે યોગી યોગી શબ્દ વાપરે, પણ આપણે આપણી જાતને અંદર મૂકવી જોઈએ અને પછી એ સમજવું જોઈએ. તું એમ નથી કહેતો, યોગી એમ કહે છે. યોગીનોપી અનેન ન્યાયેન યથોચિતમ પુણ્યાત્મસો મુદિતામ ભાવયિત્વા પુણ્યશો પ્રવર્તયતિ ચેત. આ પ્રકાર તમે કહો છો એટલે યોગી લોકો પણ જે પુણ્યશાળી લોકો છે એમની પાસે પ્રેરણા પ્રાપ્ત કરીને પુણ્ય કરવામાં જ રત રહે છે. તો શું કે છે કે પ્રવર્તતામ નામ, ભલે ને યોગી લોકો ભલે પુણ્ય કર્મ કરે, ये मैत्र्यादि चित्तम प्रसादयन्ति तेषामेव योगित्वात्. टूंकમાં યોગીઓ પણ પ્રવૃત્ત છે. કેમ પ્રવૃત્ત છે? મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષામાં પ્રવૃત્ત. આ દરેક વસ્તુ કોઈ પ્રકારના કર્મની અપેક્ષા મફતનું નથી. આ મૈત્રી એટલે મારી ભાવના કરી, બે ભાવના પ્રગટ થાય. ના હું તો મારા મિત્રની ભાવના એટલે શું, હું તને પ્રેમ કરું એટલે શું, મારી વાત ના કરે એવું નહીં ભાઈ. જે પ્રકારની ભાવના હોય, ભાવના ક્યારે કહેવાય? એ પ્રકારના કર્મમાં અભિવ્યક્ત થાય ત્યારે.
ભગવાનનો ભગત છું પણ કોઈ દાડો ભગવાનને કઈ ધરતો નથી, પૂજા નથી કરતો, દર્શન ભગવાન ભક્ત તો કયો ભક્ત છું? એટલે આ તો ભક્તિ માત્ર એક શબ્દ જ રહી ગયો ને. ટૂંકમાં આ પ્રકારની ભાવના યોગી ધરાવતો નથી થયો કે ભાવનાઓને અનુરૂપ કર્મ પણ કરે છે, તો જ ખરેખર ભાવના દ્રઢ બને, બાકી તો આવીને જતી રહે. માત્ર મનના સ્તરે આપણે ભાવનાઓ ધરાવીએ ને તો એ તો પેલા રીતેમાં લખેલા લેખ જેવું છે, પવન આમાં ઉડી જાય. સ્વામી બરોબર છે ખરું, પણ પાછું વ્યવહારમાં જે વળી પાછું જતું જ રહે. અંદર કેવું લખાયું છે? ક્યાં તો પાણીમાં લખાયું, ક્યાં રેતીમાં લખાયું હોય, પથ્થરમાં ક્યારે લખાય? એ જ ભાવનાને સતત કર્મમાં વ્યક્ત કર્યા કરે તો ઘૂંટાય. એ ઘૂંટવાનું રીતિમાં ઘૂંટ કરે તો ના ચાલે, પથ્થર પર ઘૂંટવાનું એ જરા અઘરું પડે. પરંતુ એ રીતે જયારે આ સંસ્કાર બરોબર ઘૂંટાય ને, એટલા માટે યોગી આ પ્રકારના કેવા કર્મ કરે છે? અશુક્લ અકૃષ્ણ, નિષ્કામ ભાવે થયેલા પુણ્ય કર્મને અશુક્લ અકૃષ્ણ કહે. જે કરવો એ કરો, વૈદિક કર્મ કરો, ઇષ્ટ કર્મ કરો, પૂર્ત કર્મ કરો, સમાજ સેવાનું કર્મ કરો, દાન કરો, ઘરની સેવા કરો, પતિની સેવા કરો, પત્નીની સેવા કરો, પુત્રની જેની કરવી હોય કરો, સેવા કરો. કેવી રીતે? ઈશ્વરની ભાવનાથી. પછી સેવા આટલું મેં કર્યું ત્યાં શું કર્યું એવી રીતે નહીં સેવા. ટૂંકમાં કારણ સેવા જેની આપણે સેવા કરવા બહાર ક્યાં જઈએ સ્વામી? ઘરમાં પૂરતી તક મળે, જ્યાં છો ત્યાં સેવા કરવાની પૂરતી તક બધાને મળતી હોય. માટે આ ભાવના આપણામાં દ્રઢ ક્યારે થાય? એ જયારે કર્મ રૂપે પ્રગટ થાય ત્યારે. ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ. જે એટીટ્યુડ તમારામાં હોય, ભાવના હોય, ફિઝિકલાઇઝ એટલે કે એને મૂર્ત સ્વરૂપ આપો. મંદિરમાં જાઓ છો તો ભાઈ પગે લાગો. ના હું તો લાગેલો જ છું, લાગેલું નહીં લાગે. તો અંદરની પેલી ભાવના છે ને એ દ્રઢ થાય. એટલે ખાલી બધી વાતો કરવાની એવું નહીં, પરંતુ શું છે પેલા મગફળીના ખાલી પેલા ખોખા હોય એ જ નહીં, મગફળી પણ તો હોવી જોઈએ ટૂંકમાં. એટલે કે ખાલી વાતો નહીં, પરંતુ આ કર્મમાં વ્યક્ત થવું જોઈએ. અને યોગીનો બી અનેન્યાને યથોચિતમ જે યોગ્ય હોય પ્રકારે પુણ્યાત્મ સુમુદિતામ ભાવયિત્વા, જે પુણ્યશાળી લોકો છે એમની યથાયોગ્ય મુદિતાની ભાવના કરે. પુણ્યેશો પ્રતો યોગીઓ સતત પ્રવૃત્ત જ રહે છે પુણ્ય કર્મમાં. તો પ્રવર્તતામ નામ ભલે સત્કર્મ પ્રવૃત્ત રહે. એ મૈત્યાદિભી ચિત્તમ પ્રસાદયંતી, કારણ કે એ લોકો એ કર્મ દ્વારા મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા એ પ્રકારની ભાવનાને દ્રઢ બનાવી રહ્યા છે. અને કઈ રીતે પોતાના ચિત્તને નિર્મળ કરી રહ્યા છે, એમ કહીને પોતાના ચિત્તને પ્રસન્ન કરી રહ્યા છે. તો જે પોતાના ચિત્તને નિર્મળ બનાવવાનો કે પોતાના ચિત્તને પ્રસન્ન કરવાનો સતત પ્રયત્ન કરે એનું નામ જ યોગી. એટલે તે સામે યોગિત્વા, એ લોકોને યોગી કહેવાય. એટલે ચાર જ વસ્તુ કરતો નહીં, મૈત્ર્યાદિ ચતુષ્ટયમ ઉપલક્ષણમ. મૈત્રી, કરુણા, મુદ્દા, ઉપેક્ષા ઉપલક્ષણ પ્રતિનિધિ છે. કોના પ્રતિનિધિ? તેન અભયમ સત્વ સંશુદ્ધિ. આખું જ બધું આવી ગયું. આ ચારની અંદર તો બધું લફરું આવી ગયું. અભયમ સત્વ સંશુદ્ધિ 33 અમૂલ્ય 16મા અધ્યાયમાં ગયા. એને દૈવી સંપત કહેવામાં આવી. એટલું પૂરતું નથી, અમાનિત્વ અદમ્યત્વ 20 મૂલ્યો 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યા. ઇત્યાદિ એટલે દૈવી સંપત ઇત્યાદિ જ્ઞાન સાધન 16મા અધ્યાયમાં દૈવી સંપત જેને કહેવામાં આવી. અભયમ સત્વ સંશુદ્ધિ 13મા અધ્યાયમાં જેને જ્ઞાન સાધન કહેવામાં આવ્યા. અમાનિત્વ અદમ્યત્વ સર્વેશામ એતેષાં, આ બધું જ શુભ વાસના રૂપત્વે. આ બધી એટલે પેલી ચાર ભાવનામાં આ બધું કરવું જ પડે. એ ચાર ભાવના તમારે જળાવી હોય તો આ બધું કરવું પડે, તો જ સાચા અર્થમાં એ ભાવના જળવાય. દયા હોય, આપણામાં કરુણા હોય, બધા આ બધું હોય તો જ આપણી ભાવના જાળવી શકાય ને. સર્વેશામ એતેષામ શુભ વાસના રૂપત્વેન. જીવન મુક્તિ સ્થિત પાછી રહ્યું હોય બાકી. જીવન મુક્ત સ્થિત પ્રજ્ઞાદિ વચનોક્તા ધર્માસુ ઉપલક્ષ્યંતે. પછી સ્થિત પ્રજ્ઞાના એ ધર્મ કયા?
જીવન મુક્તના કયા, ભક્તના કયા, ગુણાતીતના કયા, બ્રાહ્મણના કયા, વર્ણા શું છે અતિ વર્ણાશ્રમીના કયા, અને બીજી કોઈ જગ્યાએ જે મળે તમને બીજા પુરાવા જે મળે બધા ટૂંકમાં ધર્માસુ ઉપલક્ષણથી આ બધા ધર્મો, આ બધી જ ભાવનાઓ, આ બધા મૂલ્યોનું અહીંયા પ્રતિનિધિત્વ થાય. ટૂંકમાં આ બધાનો સમાવેશ આમાં સમજી લેવાનો. ના તમે તો સમજી આટલું જ કહ્યું મને એટલે અહીંયા કહી દીધું મને કે આ બધું સમજી લેવાનું. સર્વેશામ એ દેશામ શુભ વાસના રૂપત્વેન, કાકા બધા જે છે બધા ધર્મો કહો, લક્ષણો કહો, મૂલ્યો કહો, એ બધી શુભ વાસના છે. તેથી આપણે શુભ વાસના પ્રયત્નપૂર્વક જયારે સેવીએ ત્યારે જ અશુભ વાસના દૂર થાય, એ સિવાય દૂર ના થાય. એટલે મનમાં જ માત્ર મૈત્રીનો એક ભાવના રાખ્યા કરતા એને પ્રગટ કરવી વ્યવહારમાં, કરુણા મનમાં રાખવા ઉપરાંત એને વ્યવહારમાં પ્રગટ કરવી. મલિન વાસના નિવર્તકત્વાત, એ રીતે આ બધા મલિન વાસનાને નિવૃત્ત કરનાર નીવડે. નામ યોગ. કોને યોગી કહેવાય? જે સતત પોતાના ચિત્તને નિર્મળ બનાવવા પ્રયત્નશીલ છે, એ રીતે જે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે, એનું નામ યોગી. એ પણ યોગમાં આવી જાય. બરોબર સમજ પડી ગઈ પેલા, એટલે પેલો ગભરાયો નાનું. સંતિ અનંતા શુભવાસના. તમે તો આજે આખું બધી યાદી આપી. અનંત બધી શુભવાસના. શુભવાસનાઓ કેટલી બધી અનંત નથી. એકેનતા સર્વા અભ્યસિતુમ શક્યંતે. કોઈ પણ એક માણસ આ બધાની અભ્યાસ કરી શકે? પેલા 20 મૂલ્યો, પેલા 33 મૂલ્યો, પેલા કેટલું બધું ભેગું તમે કર્યું. પેલા સુત સંહિતામાં તો બધા 50 લોકો છે ટૂંકમાં, અને જીવન મુક્તના કેટલા લક્ષણ કયા અને કેટલું બધું કહ્યું. એક માણસ આ તો અનંત છે, અસંખ્ય છે. એક માણસ આ બધી ભાવનાઓનું સેવન કેમ કરી શકે? નિરર્થકશ્ચ તદભ્યાસ પ્રયાસ. એટલે એવી અપેક્ષા અમારી પાસે રાખવામાં આવતી હોય કે આ 4 ભાવના ઉપરાંત પેલા 16મા અધ્યાયની, 13મા અધ્યાયની, 12મા અધ્યાયની, બીજા અધ્યાયની, 14મા અધ્યાયની, મહાભારતની, ફલાણે આ બધા પ્રકારની ભાવનાઓ અમે સેવન કરીએ અશક્ય છે, અને માટે એને તો છોડી દેવું જોઈએ. કારણ કે આ જે વસ્તુ થઈ જ ના શકતી હોય. ટૂંકમાં આપ જે કહી રહ્યા મેં કરી શકવાના જ નથી. નિરર્થકશ્ચ અભ્યાસ. માટેથી આટલા અસંખ્ય મૂલ્યોનો અભ્યાસનો પ્રયત્ન પણ નિરર્થક જ છે. એટલે કરવાનો અર્થ જ નથી. જે વસ્તુ અશક્ય અનુષ્ઠાન છે એ નિરર્થક છે, માટે હવે કરવું અર્થ જ નથી ને. એ રીતે આ બધું સમજ્યા પછી રામ કહે છે, આખું રામાયણ સાંભળ્યા પછી કહે છે કે ભાઈ સીતાનું હરણ થયું તો પછી સીતા ક્યારે થઈ એવો પ્રશ્ન થયો. તેવી રીતે બધું સાંભળીને પછી કહે છે કે આ બધાનો અનુષ્ઠાનનો અર્થ આટલું કરી શકવાનું તો છે નહીં, અને કરવાનો અર્થ શું? એ છે ના, તો કે ના એવું નથી. તન નિવર્ત્યાનામ અનંતાનામ મલિન વાસનાનામ એકસ્ય મનસ્ય અસંભવાત. આ શુભ વાસનાઓ તો અસંખ્ય છે, અને પ્રત્યેક શુભ વાસના કોઈ અશુભ વાસનાનું નિવારણ કરે. અશુભ વાસનાઓ પણ અસંખ્ય છે, માટે અસંખ્ય શુભ વાસનાઓ. પણ એક સારું સદનસીબે આ બધી અશુભ વાસનાઓ એક વ્યક્તિમાં હોતી નથી, એટલું સારું છે. એટલે કહ્યું કે ભાઈ તન નિવર્ત્યાનામ અનંતાનામ મલિન વાસનાનામ. અનંત કહો કે અસંખ્ય કહો, અસંખ્ય મલિન વાસનાઓ છે એ બધી એક મનમાં હોઈ ના શકે. એટલું સારું છે. ગમે તો સમૃદ્ધ માણસ રાવણ હોય, ગમે તો હોય ને કે શિશુપાલ હોય, તો બધી વાસનાઓ મલિન વાસના હોઈ ના શકે. એક મનમાં બધી. જો પેલા જો 10 માથા હતા એને 10 મનુષ્યો માની લઈએ તો કદાચ એના મનમાં 10 ગણી અશુભ વાસનાઓ હોઈ શકે. બાકી એક મનમાં આ બધી અસંખ્ય અશુભ વાસના ન હોય એ ચિંતા ના કરીશ તો નહીં. આયુર્વેદોક્તાની સર્વાણી ઔષધાની એકેન સેવિતુમ શક્યંતે. આયુર્વેદમાં હજારો ઔષધો કહેલા છે, એટલે એક માણસ સેવન તો થાય જ નહીં. એક સેવન ના થાય, બધા ના થાય, એટલે એકેનું સેવન ના કરવું કોણે કહ્યું તને? તેથી સાચી વાત છે. આયુર્વેદમાં કહેલા બધા ઔષધ છે, કોઈ એક માણસ બધાનું સેવન કરી ના શકે. ના બી તન નિવારણ. એ વાત દરેક ઔષધ છે ને માટે કોઈ રોગના નિવારણ માટે. અસંખ્ય ઔષધ કેમ? અસંખ્ય રોગો છે. તો નસીબ જોગે કોઈ પણ એક શરીરમાં અસંખ્ય રોગો હોતા નથી, એટલું સારું છે. ના બી તન નિવર્ત્યા સર્વે રોગા એક જ દેહે સંભવંતી.
અસંખ્ય ઔષધો જેનું નિવારણ કરવા અસંખ્ય રોગ એક શરીરમાં હોતા નથી, એટલા માટે કોઈ કે બધા ઔષધ લેવાની જરૂર નથી, નહીતર તો કોઈ શક્ય જ ના બની વાત. તો શું કરવાનું? એવમ તરી સ્વચિત્તમ પ્રથમતઃ પરીક્ષા. આ હોવાને કારણે પહેલા તો પોતે પોતાના ચિત્તની પરીક્ષા કરવી જોઈએ. અગત્યની વસ્તુ આ છે કે આપણે આપણો પરિચય પહેલા કેળવવો જોઈએ. આપણા મનથી આપણે પરિચિત થવું જોઈએ. આ મનમાં જે વિવિધ પ્રકારની વૃત્તિ ઉઠે એને પરિચિત થવું જોઈએ. આપણામાં કઈ અશુભ વાસનાઓ છે, કઈ શુભ વાસનાઓ છે, કેટલા પ્રમાણમાં છે, એની પ્રબળતા કેટલી છે. બધી શુભ વાસનાઓ હોય આપણે એની પ્રબળતા કેટલી, અશુભ વાસનાની પ્રબળતા, આ બધું જાણવું જોઈએ. તો જ પછી આપણે વિવેકપૂર્વક કે બુદ્ધિપૂર્વક વસ્તુની આ સાધના કરી શકીએ. તેથી સ્વચિત્તમ પ્રથમતઃ પરીક્ષા. પોતાના ચિત્તની પહેલા પરીક્ષા કરવી જોઈએ, એનું નિરીક્ષણ કરવું જોઈએ, એને બરાબર સમજવું જોઈએ, એનો પરિચય કેળવવો જોઈએ, એને સમજવું જોઈએ. તત્ર યદા યાવત્યો મલિન વાસના. પછી આપણે લાગે કે આટલી મલિન વાસનાઓ મારામાં છે. તદા તાવતી વિરોધિની શોવાસના અભ્યસ્ય. તો જે મલિન વાસના આપણે જણાય એ મલિન વાસનાનું નિવારણ કરે વિરોધી શુભ વાસનાનો અભ્યાસ કરવો જોઈએ. શુભ વાસનાનો અભ્યાસ કરવો જોઈએ એમાં તો બે મત નથી. પણ શુભ વાસનાઓ અસંખ્ય હોવાને કારણે બધાનો અભ્યાસ તો શક્ય નથી. તો કહે છે કે બધાના અભ્યાસની જરૂર પણ નથી, કારણ કે આપણામાં જે અશુભ વાસનાઓ હોય એનું નિવારણ કરનારી શુભ વાસનાઓનો અભ્યાસ કરો. દરેક જણ બધું લઈને આવ્યું હોય છે. ગુણ અને દોષ બધું બધામાં હોય. નર્યા દોષ જ હોય એવી દુનિયામાં કોઈ વસ્તુ નથી, અને નર્યા ગુણ હોય એવું કશું હોય નહીં. કોઈ માણસ જન્મે એક અવતાર સિવાય જે કોઈ જન્મ્યો એ ગુણ દોષ લઈને જ જન્મે. એટલે ગુણ પણ હોય છે. ટૂંકમાં પૂર્વ જન્મના કર્મને કારણે આપણે કેટલીક શુભ વાસનાઓનો સંચય કરેલો છે, કેટલીક સંપત્તિ આપણે ધરાવીએ છીએ. ટૂંકમાં આપણી યાત્રા કેટલેક અંશે આપણે પૂરી કરેલી છે, એ આગળ જવાનું છે. એટલે ક્યાં સુધી આપણે છીએ, કયા પ્રકારની મલિન વાસનાઓ આપણામાં છે અને એનું નિવારણ કરવા માટે કઈ શુભ વાસનાઓની આવશ્યકતા છે એનો અભ્યાસ કરવો. પછી નવી મલિન વાસના દેખાતો નવી શુભ વાસનાનો અભ્યાસ, બીજી દેખાતો જેમ જેમ દેખાતી તેમ તેમ શુભ વાસનાનો અભ્યાસ વધારવો જોઈએ. દ્રષ્ટાંત આપે છે. દાખલા તરીકે પુત્ર મિત્ર કલત્રાસ પીડ્યમાન. કોઈ માણસ ઘરમાં ત્રાસી ગયો બિચારો. કોણ ત્રાસ આવે? પુત્ર મિત્ર કલત્ર. પુત્ર હોય, મિત્ર હોય ને પત્ની હોય, ટૂંકમાં પીડ્યમાન. આ બધા અત્યંત પીડાયેલો ત્રાસેલો માણસ શું કરે? ઉપાય ના જડતો હોય. તત વિરક્ત. આ વિરક્તિ જુદા પર છતાંય પણ ટૂંકમાં એને પ્રત્યક્ષ અનુભવથી વૈરાગ્ય જન્મ્યો. ઘણી વાર વૈરાગ્ય વિવેકથી જન્મે, અનુભવથી જ જન્મતો હોય છે. એટલે માણસ તો ઘણી વાર સમજે નહીં, બીજાના અનુભવ પરથી ના સમજે, આપણે સમજાવીએ તો એ ના સમજે, એ તો ખાડામાં પડે તો જ સમજે, એનો હાથ પડે દગરીમાં તો આજે તો જ સમજે, ત્યાં સુધી સમજે જ નહીં. તે વખતે ઘણા લોકોને વૈરાગ્ય ક્યારે જન્મે? એમને વ્યવસ્થિત અનુભવ થાય ત્યારે કે પુત્ર એટલે શું, પત્ની એટલે શું, મિત્ર એટલે શું, પતિ એટલે બધા અંદર આવે. નહીં પત્ની નહીં પતિ પણ આ બધા આવે. ટૂંકમાં આ બધું એટલે શું એ બધાથી પીડ્યમાં. ટૂંકમાં આ બધાથી અત્યંત પીડાયેલો માણસ એટલે તતો વિરક્ત. એને કારણે ટૂંકમાં જે માણસ એને વિરક્ત તો ના કહેવાય ખરેખર, પણ જેનો ભ્રમ ભાંગી ગયો છે. ટૂંકમાં કશું કરતા પહેલા મનો ભ્રમ હોય છે માણસને. કશું કરતા પહેલા, ઘર બાંધતા પહેલા ભ્રમ હોય કે ભાઈ ઘર એટલે શું, એમાં શું શું થશે, શું શું નહીં થાય, વગેરે વગેરે. મોટર ગાડી લેતા પહેલા ભ્રમ હોય કે મોટર ગાડી એટલે શું, એમાં કેવી કેવી સહેલ ને કેવો કેવો આનંદ. પરણતા પહેલા સંતાન હોય, બધા પહેલા ભ્રમ એટલે અપેક્ષાઓ બધી હોય. એ અનુભવ થાય એટલે ભ્રમ ભાગતા રહ્યા ભાઈ ધીમે ધીમે ધીમે. અને એ રીતે જેને બધા ભ્રમ ભાગી ગયા છે આવો માણસ વ્યક્ત તન નિવર્ત શું કરે? તન નિવર્ત ગમ પાય રાજ્યમ ગણનાથી સંન્યાસી બની જાય. ઘર છોડીને જતો હોય છે વડે, કારણ કે હવે એને ફરી પાછો આવવાનો નથી એટલા માટે છોડીને જાય ને કે આ જગ્યા તો કોઈ આવું નહીં, ફરી તો આવું જ નહીં.
એટલે આ પેલી મલિન વાસનાને નિવૃત્ત કરવાની શુભ વાસના, ટૂંકમાં આ પ્રતિપક્ષ ભાવના, એક મલિન વસ્તુ હોય એને નિવૃત્ત કરનારી શુભ વસ્તુ. એટલે આજે પીડા થઈ રહી છે એને નિવૃત્ત કરનાર આ સંન્યાસ, એટલે એક પ્રકારની રાહત. ટૂંકમાં તો માણસ રાહત અનુભવ. આને મળે સંન્યાસ છે નહીં ખરેખર તો, પણ દ્રષ્ટાંત આપ્યું ભાઈ વરાજ. એટલે ઘણા લોકો આવી રીતે સંન્યાસી બની જાય છે બિચારા. ઘણા લોકો જીવનની બહુ પીડાતા હોય, નિરાશ થઈ ગયા હોય, અંતેથી જીવન માટે એમને ઘણો બધો ઘૃણા જન્મ્યો હોય અથવા ઘણો બધો દ્વેષ જન્મ્યો હોય, છોડો. તથા વિદ્યામદ ધનમદ કુલાચાર મદાદિ મલિન વાસનાભિ પીડ્યમાન. બીજા કેટલા કોઈ માણસ હોય બિચારો પીડાતો હોય, મદથી ઘમંડથી પીડાતો હોય. એ ઘમંડ પીડનારી, બહાર ભલે પ્રદર્શન થતું હોય ઘમંડનું, અંદર તો પીડનારી જ વસ્તુ છે. અમુક પીડાથી પ્રેરણ માણસ ઘમંડ કરતો હોય ને, અંદરથી પીડા જ ઘમંડના રૂપમાં બહાર આવે છે. આપણે એમ કે ઘમંડી છે એટલે કેવો, એટલે એમ ના કે સુખી માણસ છે. ઘમંડીમાં બિચારો પીડિત જ છે. કશું પીડે છે એટલે ઘમંડ રૂપ બહાર આવે. કોઈ પીડા ક્રોધ રૂપે બહાર આવે, કોઈ પીડા લોભ રૂપે બહાર આવે, કોઈ પીડા ઘમંડ રૂપે બહાર. ભાઈ પીડાવા જ છે, કઈ ક્લેશ છે, આ બધા આવી રીતે બહાર આવતા હોય. એટલે આખો દાડાના મગજમાં ઘમંડ આવ્યા જ કરે. વિદ્યા મદ, વિદ્યાનો મદ હોય, ધન મદ, સંપત્તિનો મદ હોય, કુલાચાર મદ, પોતાના કુળનો આચારનો મદ હોય, આદિ મયન વાસનાની પીડ્યમાન તદ વિરોધનમ વિવેકમ અભ્યસ્યેત. તો એને આ બધા મદ કે અભિમાન છે કે ઘમંડ છે, એ ઘમંડનું નિવારણ કરનાર જે વિવેક છે એ વિવેકનો અભ્યાસ કરવો જોઈએ. સચ વિવેકો જનકેન દર્શિતા. યોગ વાસિષ્ઠમાં જનક રાજાએ આ વિવેક દર્શાવ્યો છે. અદ્યયે આ છે ને એકમાંથી બીજામાંથી ત્રીજા, આખી તમે જુઓ અહીંયા આગળ કેવી રીતે એકમાંથી બીજામાં ને બીજામાં ત્રીજામાં તેમાં ચોથામાં ને કેવું એકમાંથી એક આવતું હોય છે બધું. જનક આવે એટલે જનકના પ્રશ્નો આવશે, જનકના પ્રશ્નો આવશે એટલે ઉત્તર આવે. એ બધા દ્વારા આપણે કઈ શીખવાનું તો છે જ, પરંતુ આ ગ્રંથની એની વિચાર માળા તમે જુઓ કે ગ્રંથનો જે રીતે ઉદ્ઘાટન થઈ રહેલું છે એ કેવી અદભુત રીતે થઈ રહેલું છે. બહુ રસપ્રદ પણ છે અને કથાઓ પણ હોય જોડે જોડે. બધાનો એ સરસ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. સચ્ચે વિવેકો જનકેન દર્શિત. આ પ્રકારનો વિવેક કયો? વિદ્યામદ. એમણે કેમ કારણ યોગ વાસિષ્ઠમાં આવે છે જનકના વાક્યો. આ જનકના વાક્યો છે વિવેક રૂપ છે. એ પેલા મદનું નિવારણ કરનાર છે. માટે એમણે કહ્યું વિદ્યામદ ધનમદ કુલાચારમદ. આ નિવારણ કરનાર જે વિવેક છે એ વિવેકથી નિવારણ કરવું જોઈએ. એ વિવેક જનક રાજાએ દર્શાવ્યો. કહે છે અદ્યયે મહતામૂર્ની તે દિને નિપતંત્યધ હંત ચિત્ત મહત્તાયા કૈશા વિશ્વસ્તતા. તમે જનક રાજા પોતાના ચિત્તને સંબોધીને કહે છે કે હે ચિત્ત, મહત્તાયા કાયશા વિશ્વસ્તતા. તમે મહત્તામાં તને આટલો વિશ્વાસ શું છે? મહત્તા નામની વસ્તુનો ઘમંડ કેમ કરે? તો મહત્તામાં આટલો વિશ્વાસ શું લાગે? મહત્તા એટલે મોટી પદવી હોવી, કોઈ ઊંચી પદવી હોવી, સત્તા હોવી, આ બધી એને મહાનતા હોવી દુનિયાની દ્રષ્ટિએ. તો આ વસ્તુ હોય એટલે આપણે ઘમંડ થાય. હું મિનિસ્ટર છું, સ્ટેટ લેવલ મિનિસ્ટર ને કેબિનેટ લેવલ મિનિસ્ટર ને પાછા ચીફ મિનિસ્ટર ને પાછા સેન્ટ્રલમાં મિનિસ્ટર ને પેલા મિનિસ્ટર. એટલે જનક રાજા તો મોટું મિનિસ્ટર છું, તો મોટો ચક્રવર્તી હતા ને, એટલે એવી જાતનો ઘમંડ હોય શકે. તો મહત્તાનો એક ઘમંડ, પોતાની મહાનતાનો ઘમંડ. જીવનમાં કશું સિદ્ધ કર્યું આપણે એટલે આપણે કઈ મહાન છે, દરેકમાં મહાનતા છે, પણ કેટલાકમાં વધારે મહાનતા હોય. માણસો એનું ઘમંડ જે કરતા હોય છે એ બધું વાંચવા જેવું છે. અદ્યયે આ બધા વાંચતા જ હોય છે, એનું બધું શીખવાડતા હોય છે, છતાંય પણ પાછું અંદર હોય છે, જુદી વાત છે. પણ છતાંય અદ્યયે મહતા મૂર્તિ તે દિને નિપતંતી અધા. એ ચિત્ત તો જોતો ખરો. અદ્યયે મહતા મૂર્તિ, આજે જે મહાપુરુષોના માથે ચડેલા છે એટલે એનાથી ઊંચા છે. મહત એટલે જે મહાન છે
એના માથા પર છે. એટલે મહાનના પણ જે મહાન છે એવા લોકો તે દિને નિપતંતી અધઃ, એ કેટલો દિવસો આવે એમાં વળી પાછું એમનું અધપતન થતું હોય છે. પેલું આપણે ગુજરાતી કવિતા કઈ આવતી હતી, દીઠા મેં પેલા હા સગા દીઠા મેં શાહ આલમના ભીખ માંગતા શેરીએ. તમને નહીં ખબર, સગા દિશા મેં શાહ આલમના ભીખ માંગતા શેરીએ. આવું વાંચ્યું તમે? આવું જ કોઈ દાડો શાહ આલમ એના સગાને ભીખ માંગતા જોયા. એટલે ક્યાંથી ક્યાં પડે છે ને. શાહ આલમને શું શાહજહાંની વાત પૂછો ને ભાઈ, ક્યાંથી ક્યાં પડ્યો. પાણી પીવડાવનારે કોઈ નહીં હોય, એક એક જણની એવી જ હાલત થાય છે ને, થયેલી છે. એટલે ગુજરાતીમાં તો બહુ સરસ બધું કહેલું છે ને. શું છે? રાવણ સરખો રાજ્યો, મંદોદરી રાણી વગેરે વગેરે. હા એટલે બધા 10 મસ્તકો પડ્યા. ટૂંકમાં નળ બધા લોકોની હાલત આપણા પુરાણ બતાવી છે. નલ રાજા કહો, યુધિષ્ઠિર કહો, એ તો જાણે બધા સત્પુરુષ હતા. રાવણ કહો, શિશુપાલ કહો, દંતવક્ર કહો, હિરણ્યકશિપુ કહો, હિરણ્યાક્ષ, બધાની હાલત શું થયેલી છે? ક્યાં ક્યાં હતા અને ક્યાંથી ક્યાં પડ્યા એ લોકો. એટલે એ ચિત્ત આ મહત્તા કે મહાનતાનો આટલો વિશ્વાસ તને શું છે? આના પર તું છે ને મદાર બાંધીને બેઠો છું એમ કે છે પોતાના ચિત્તને સંબોધન. કાયશા મહત્તાયા વિશ્વસ્તતા તવ. આ મહત્તામાં આટલો વિશ્વાસ કે આટલો મદાર બાંધીને બેસવાનો શું અર્થ છે? જોતો નથી કે આ મહત્તા પણ કેટલી બધી ચંચળ છે. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલમ જીવિતમ. લક્ષ્મી તો બધા જળના તરંગ સમાન ચંચળ છે. કો ધનાની મહીપાનામ, પાછી ચિત્તને કહે છે. બહુ છે બધા શ્લોક, એમાં કેટલાક અહીંયા ટાંક્યા છે, થોડા કહે. કો ધનાની મહીપાનામ બ્રહ્મણ ક્વ જગંતિવા પ્રાક્તનાની પ્રયાતાની કેમ વિશ્વસ્તતા તવ. કો ધનાની મહીપાનામ, મહી એટલે રાજાઓ, મહીનું પાલન કરનાર રાજાઓ જે છે એના ધન ક્યાં જતા રહ્યા? ક્યાં જતા રહ્યા? બ્રહ્મણ જગંતિવા પ્રાક્તનાની પ્રયાતાની ક્વ. આ બ્રહ્માજીના જગત, બ્રહ્માજી સર્જન કરે પાછું પાલન લે, પાછું સર્જન પાલન લે. કેટલા જગત આવે ને ગયા. પ્રાક્તના પહેલા, અત્યારે જગત તો છે પણ પહેલાના અસંખ્ય બધા જગતો હતા. કો પ્રયાતાની, ક્યાં જતા રહ્યા? કેમ વિશ્વસ્તતા. હે ચિત્ત, તું શેના પર વિશ્વાસ રાખીને બેઠો છે? શેના પર મદાર બાંધીને બેઠું છે? કોટયો બ્રહ્મણામ યાતા ગતા સ્વર્ગ પરંપરા. બ્રહ્મણામ કોટ યાતા. આ કરોડો બ્રહ્માજી ગયા ને આવ્યા. માણસે જરાક કશું થયું ક્યાંય ચડી બેસે છે. બ્રહ્માની કરોડો આવ્યા ને ગયા, એક નથી. બ્રહ્માજીને એક દિવસમાં 14 મન્વંતર આવે. 14 મનુ, એક મનુ આવે ને જાય. ઇન્દ્ર બધા લોકો આવે. એક એક મન્વંતરમાં બધા અધિકાર, બધાને અધિકાર બધે સ્થાપવામાં આવે. પૂરું થયું ગયા, પૂરું થયું ગયા. હવે એ તો મન્વંતર બહુ લાંબુ લાગે આપણે, પણ તમે વિચાર કરો આખો કલ્પ હતો કે અબજો કેટલાય બધા વર્ષનો હોય. તમે વિચાર કરો આખો કલ્પ 1 મિનિટમાં પસાર થતો ધારો કે એવું સ્કીલ તમે કરો તો શું થાય? જન્મ્યું ને ગયું, જન્મ્યું ને ગયું, એક એક ક્ષણની અંદર તો ઉપર ચડવાનો પડ્યો, ચડવાનો પડ્યો, ચડવાનો પડ્યો. અનંત કાળની તુલનામાં આવું જ છે ને બધું. કોટયો બ્રહ્મણામ કોટય યાતા. અભિજાત સંસ્કૃતમાં આ પ્રકારનો પ્રયોગ છે. સંસ્કૃતમાં તમારે સંખ્યા લખવી હોય તો 6ઠ્ઠી વિભક્તિ દ્વારા લખાય. બ્રહ્મણામ કોટય. બાકી કરોડો બ્રહ્મા એવું લખવાની અહીંયા વ્યવસ્થા છે જ નહીં. બ્રહ્માનું કરોડો પણ એવું છે. બ્રહ્મણામ કોટય, બ્રહ્માઓની કોટી એટલે કરોડો બ્રહ્મા. યાતા ગતા સ્વર્ગ પરંપરા. આ સ્વર્ગની પરંપરાઓ આવીને ગઈ. પ્રયાતા પામસુવત ભૂપા. આ રાજાઓ ભૂપા પામસુવત ગતા. પામસુ એટલે શું? પેલું રેતનો કણ, રજકણ. આ બધા રાજાઓ રજકણ જેમ ઉડી ગયા, બધા દેખાતા એને ખબર નહીં પડતી. કા ધ્રુતિર મમ જીવિતે. એટલે કેટલું લાંબુ જીવવાનું છે? તું શેનો વિશ્વાસ રાખીને બેઠો છે? અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમામ. હે અર્જુન, આ બધું અનિત્ય છે, દુઃખમય છે.
તું શેના પર આધાર રાખીને બેઠો કે એ બહુ વાર છે, મારે હમણાં ચિંતા નથી. અરે ક્યાં આ બધા આવીને ક્યાં જતા રહ્યા ખબર નહીં પડે તો તું ક્યાં ઉડી જઈશ, શું ખબર પડવાની છે? યેશામ નિમેષોન્મેષો જગત પ્રયોદયો યેશામ બ્રહ્માદીનામ નિમેષ ઉન્મેષો. નિમેષની આંખ બંધ કરવી, ઉન્મેષની આંખ ખોલવી. બ્રહ્માની આંખ બંધ કરે ને જગતનો લય થઈ જાય, ખોલે એટલે પાછું સર્જન થાય. કહ્યું ને અવ્યક્તા વ્યક્ત સર્વે પ્રભવંતે રાગમે રાત્યાગમે પ્રલીયંતે તત્રીવા વ્યક્ત અવ્યક્તમ વ્યક્ત વ્યક્તમ અવ્યક્ત. બ્રહ્મ જાગે એટલે ભાઈ જગત જાગે, બ્રહ્મ સુઈ જાય એટલે ભાઈ ભજન લાય. ભાઈ જાગે એટલે જેમના આંખ ખોલવાથી ઉઘાડવાથી જગતની સૃષ્ટિનો લય થાય છે, તાદૃશા પુરુષા નષ્ટ, એવા બ્રહ્માઓ બધા નષ્ટ થઈ ગયા. આંખ ખોલે જગતનું સર્જન થાય, આંખ મીચે જગતનો લય થઈ જાય એટલે શું? આપણે લલિતા સહસ્રનામમાં પણ આવે છે આ બધા દેવીના નામ બધા. ઉન્મેષ નિમિષોત્પન્ન નિપન્ન શું છે? ઉત્પન્ન ભુવનાવલી. ઉન્મેષ નિમિષોત્પન્ન વિપન્ન ભુવનાવલી. આમ એક દેવી આંખ ખોલે, જગત બંધ કરે, ગયું. દેવીને કહીને પણ આ બ્રહ્માજી બધા એમના એજન્ટો એ તો ક્યાંય બધા આવ્યા ને ગયા. મહાદુષામ ગણનૈવકા, તો મારા જેવાની શું ગણના હોય? એટલે આપણામાં ઘમંડ જન્મ્યો હોય ને, ઘમંડને દૂર કરવા માટે આ બહુ ઉત્તમ વસ્તુ છે. શેને લઈને આટલું બધું હોય? પેલું ખાલી ઘડો વાગે ઘણો શું છે બધું? કાલી ચણો વાગે ઘણો વગેરે વગેરે એ બધું. એટલે ટૂંકમાં લોકો એટલી આત્મશ્લાઘા કરતા હોય ને એટલું બધું રાખતા હોય, બધી અંદરની પીડા જ બતાવે, બીજું કઈ બતાવતું નથી. પણ ટૂંકમાં આ રીતે આ તો દ્રષ્ટાંત આપ્યું કે કેવી રીતે આપણા મદ આવી ગયો હોય, ઘમંડ આવી ગયો, ધનનો આવી ગયો હોય, સત્તાનો આવી ગયો હોય, કુલનો આવી ગયો હોય વગેરે, તો વિવેક દ્વારા એ ઘમંડ દૂર થાય. આ પ્રકારનો વિવેક. બીજો વિવેક પણ થઈ શકે. ઘમંડ આપણામાં જન્મ્યો હોય તો બીજો વિવેક થઈ શકે કે ત્યાં શેનો ઘમંડ છે? હું કરોડપતિ છું. જન્મ્યો ત્યારે કરોડપતિ હતો કે ના? થયો તો નહોતો. તો ક્યાંથી થયો? અરે હું તો ફલાણો થયો ને MBA થયો ને બિઝનેસ શરૂ કર્યો ને આ થયો ને તે. બરોબર છે, તને MBA કોણે બનાવ્યો? કોણે તને કેળવણી આપી? તું ધંધો શરૂ કર્યો અને પછી ત્યાં આમાં રોક્યા. એ તો ભાઈ રાઈટ ટાઈમ રાઈટ પ્લેસ. ટૂંકમાં જો રોકો એ વસ્તુનો ભાવ વધ્યા એ સારું છે, કડડ ભૂસ થઈ ગયા તો શું થવાનું? ટૂંકમાં અને તેથી ઘણા લોકોનો હાથ આમ વળકે ત્યાં સોનું થઈ જાય, બીજા લોકો હાથ અડકે ત્યાં રાખ થઈ જાય. એટલે એમાં કઈ કશું કહેવાતું નથી આવતું. ટૂંકમાં આ તો નસીબ છે બધું. આ મહાન અનુગ્રહને કારણે તો આવો છું. જેમ વિચારીએ તેમ ખબર પડે કે આપણી સિદ્ધિમાં આપણે યશ લઈ શકીએ બહુ ઓછું હોય છે. આપણો અંદર ભાગ હોય પણ છેવટે અનેક પ્રકારનો અનુગ્રહ આપણા પર થયો હતો. એ રીતે પણ આપણામાં નમ્રતા આવે. એટલે આ અભિમાન જે છે, ઘમંડ છે, એની વિરોધી વૃત્તિ છે નમ્રતા, જે આ પ્રકારના વિવેકથી આવે. હવે જનક રાજા વિવેક કર્યો એનો પ્રશ્ન થયો કે જનક ને કેમ આવો વિવેક કરવો પડે ભાઈ? નનુ અયમપી વિવેક તત્વજ્ઞાનોદયાત પ્રાચીન. હવે આ વિવેક તો કે નવી વસ્તુ છે. અમારે તો સાધન ચતુષ્ય સંપત્તિ છે ને, વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ મારું થઈ ગયું બધું. હવે શું તમે જીવન મુક્તિની વાત કરી રહ્યા છો? તત્વજ્ઞાન ઉદય થયા પછી એ જ વાણી પ્રશ્ન પૂછે છે. તમે વાસના ક્ષય મનોનાશોમાં આ બધાનો ઉલ્લેખ આ તો ક્યાંક ન થઈ ગયો હોવું જોઈએ કે ના થઈ ગયો હોવું જોઈએ? હવે વિવેકના તો મારે તત્વજ્ઞાન ક્યાં થવાનું? નનું અયમ વિવેક તત્વજ્ઞાનોદય પ્રાચીન. આ વિવેક જે છે એ તો તત્વજ્ઞાન પહેલા ક્યારે પહેલા થઈ ગયો તો વૈરાગ્ય જન્મે, તો સમાધિ ષટક સંપત્તિ જન્મે, તો મુમુક્ષુત્વ જન્મે, તો જ્ઞાન થાય. નિત્યાનિત્ય વસ્તુ વિવેકાદિ સાધન વ્યતિરેકેણ બ્રહ્મ જ્ઞાન સંભવા. નિત્યાનિત્ય વસ્તુ વિવેક ઇહામૂત્ર ફલભોગ વિરાગ સમાધિ ષટક સંપત્તિ મુમુક્ષુત્વ ચેતી. આવા સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ હોય એ સિવાય બ્રહ્મ જ્ઞાન અસંભવ છે. તો અત્યારે જનક રાજા આ વિવેક અત્યારે કરે છે કેવું હોય? તો ક્યારનું થઈ ગયું હોવું જોઈએ? એ તો ઉત્પન્ન બ્રહ્મ સાક્ષાત્કાર છે. આપવાની વાત કરી રહ્યા છો જેને બ્રહ્મ સાક્ષાત્કાર થયેલો છે, જેને તત્વજ્ઞાન થઈ ગયેલું છે. જીવન મુક્ત એ તત્વજ્ઞાની પુરુષ જીવન મુક્તિ માટે
વાસનાક્ષાદિ સાધનમ વક્તુમ ઉપક્રાંતમ. આપ જેની ચર્ચા કરી રહ્યા છો એ શેની ચર્ચા? કે ભાઈ જેને તત્વજ્ઞાન થયું છે એ જીવન મુક્તિ માટે વાસનાક્ષય અને મનોનાશ માટે અત્યારે પ્રવૃત્ત છે. એના સંદર્ભમાં આપ કહી રહ્યા છો અને તમે આ વિવેકની વાત કરો છો. આવો વિવેક તો ક્યારનો થઈ ગયો હોવો જોઈતો. અત્યારે જનક રાજા આવો વિવેક અત્યારે ગણો કેમ પડી? એ તત્વજ્ઞાની છે કે પ્રશ્ન થશે. આ તત્વજ્ઞાની ખરા કે નહીં ભાઈ? કેમ આવો વિવેક કરવાની જરૂર પડી? આ તો કિંમત અકાંડે તાંડવ, અકાંડે તાંડવ એટલે અકાંડે તાંડવ તો ક્યારે હોય? સર્જન હોય કે પ્રલય હોય ત્યારે તાંડવ હોય. અદ્વૈત છે શિવજી તાંડવ કરવા પછી ગડબડ થઈ જાય. અકાંડ બ્રહ્માંડ ક્ષય છે કે દેવાસ, અકાંડ બ્રહ્માંડનો ક્ષય થવાની સંભાવના આવી. પેલો હાલાહાલ જળ વિષ નીકળ્યું અંદરથી અને આખું જગત એની અંદર નષ્ટ થઈ જશે. અકાંડ એટલે અકાળ. જગતનો લય પણ એના સમયે થવો જોઈએ ને. આ અકાળે થાય તો ખોટું કહેવાય. તેવું તમે નૃત્ય કરવું હોય તો બરાબર, આ વાત ક્યારે કરવાની હોય? એનો સમય હોય ત્યારે કરવાની. અકાંડ એટલે અકાળે. ટૂંકમાં આ તો ખોટા સમય, ખોટી જગ્યાએ વાત કરી રહ્યા છો ને. પણ આ સંસ્કૃતની એની કેવી એક્સપ્રેશન કેવી છે? અકાંડે તાંડવમ છે. અકાંડે તાંડવમ અથવા અકાળે નૃત્ય કરી રહ્યા છો એવું કહેવાય. ગુજરાતી ભાષાંતર કરીએ પણ ટૂંકમાં આ વસ્તુ છે એ અસ્થાને છે. આ ચર્ચા અસ્થાને છે. આ ચર્ચા અયોગ્ય છે કે અસ્થાને છે. એનું સ્થાન તો હતું તત્વજ્ઞાનની ઉત્પત્તિ પહેલા આ પ્રકારના વિવેકની વાત કરતો બરાબર છે. હવે શું છે? તો જનક રાજા આવું કહ્યું એની પણ આપણે પાછી એનો બચાવ આપણે કરવો પડે. શાસ્ત્રનો બચાવ તો કરવો પડે ને. એટલે યોગ વાસિષ્ઠમાં જનક રાજાએ આ પ્રકારનો વિવેક કર્યો તો એનો બચાવ કરવો પડે. ના એમ દોષ તો કે આ દોષ નથી. સાધન ચતુષ્ટય સંપન્નસ્ય પશ્ચાત બ્રહ્મજ્ઞાન ઇતિ એષ સર્વપુરુષ સાધારણ રાજમાર્ગ, પ્રૌઢો રાજમાર્ગ. આ તો બહુ જાણીતી વસ્તુ છે. પ્રૌઢ રાજમાર્ગ કે સાધન જરૂર નથી. સાધન ચતુષ્ટય સંપન્નસ્ય, જેને સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી છે ત્યાર પછી બ્રહ્મ જ્ઞાનમ, પછી એને શ્રવણ વગેરે દ્વારા બ્રહ્મ જ્ઞાન થાય. એ તો સર્વ પુરુષ સાધના પ્રૌઢ રાજમાર્ગ. આ રાજમાર્ગ છે. જૂનોને જાણીતો રાજમાર્ગ છે બધા માટે. કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવી જોઈએ. કેટલાક લોકો એ રાજમાર્ગ પર ન ચાલતા હોય અને શોર્ટકટ લેતા હોય તો શું પછી એ તકલીફ એવું થાય ને. ઘણા લોકો સીધા સીધા ના જાય પાછા કે આડા અવાજ અને આમથી આમ ચડે ને પેલી બાજુ જાય. ટૂંકમાં ખોવાઈ જાય ઘણી વાર તો ને પછી પાછા ઠોકરો વાગે પણ જાય, જલ્દી પહોંચી જાય જે હોય. પણ આ જૂનો જાણીતો રાજમાર્ગ છે. પણ આ જનક રાજા એ રાજમાર્ગ પર ચાલ્યા નહોતા. જનકસ્ય તું, હવે જનકો કેટલાય બધા છે પાછા. બૃહદારણ્યક ઉપનિષદ જનક એક હોય ને, રામાયણ બીજા હોય ને, ત્રીજા આ યોગ વાસિષ્ઠના પાછા બીજા હોય ને. યોગ વાસિષ્ઠમાં 10 વાર જનક આવે, 10 વર્ષ જુદા પણ હોય. એટલે આ જનક આ વિવેક અને હમણાં જે શ્લોકો આપણે વાંચ્યા ને એ જનકની કથા. જનકસ્ય તું પૂર્વ પુણ્ય પુંજ પરિપાકેણ આકાશ ફલપાદવત અકસ્માત સિદ્ધ ગીતા શ્રવણ માત્રેણ તત્વજ્ઞાન ઉત્પન્નમ. આ જનક રાજાને તો અકસ્માત જ તત્વજ્ઞાન થયું. અકસ્માત એકદમ જ તત્વજ્ઞાન થયું. સિદ્ધ ગીતા શ્રવણ માત્રેણ, સિદ્ધ ગીતાનું શ્રવણ કર્યું. કોઈ કે સિદ્ધ ગીતાનું ઉચ્ચારણ કર્યું અને જનક રાજાએ શ્રવણ કર્યું, એનું જ્ઞાન થઈ ગયું. આકાશ ફલપાતવત, આકાશમાંથી ફળ પડે અશક્ય વસ્તુ છે પણ ઘણી વાર શક્ય બનતું હોય છે. આકાશમાંથી ફળ પડવું એટલે શું? કોઈ પ્રકારની આપણી યોગ્યતા વગર આપણે પ્રાપ્ત થઈ જવું. કશું યોગ્યતા કશું કર્યા વગર પ્રાપ્ત, યોગ્યતા નહીં કહીએ, કશું કર્યા વગર મળી જવું. તો પથ્થર મારવાનું ફળ મળે વાત જુદી છે. પણ એકદમ જ આકાશમાંથી ફળ પડ્યું, તમારા ખોળામાં જ પડ્યું એટલે તમે કશું જે કરવું જોઈએ ફળ મેળવવા માટે, ક્યાં તો તમારે બીજ રોપવું જોઈએ ને 1000 વસ્તુ કરવી પડે, એવું કર્યા વગર ફળ મળી ગયું. તેવી રીતે જનક રાજાએ પણ બધું વિવેક વૈરાગ્ય 1000 વસ્તુ કરવી જોઈએ કર્યા વગર એમને તત્વજ્ઞાન થઈ ગયું. જોકે એની પાછળ કારણ તો ખરું
મુક્તિર્નો શતજન્મ કોટી સુકૃતૈ પુણ્ય વિના લભ્યતે. પૂર્વ પુણ્ય પુંજ પરિપાકેણ, પૂર્વના જન્મમાં ખૂબ બધા પુણ્ય કર્મ કર્યા છે એના પરિપાક રૂપે. એટલે જે બધું હતું જ અંદર, આ સિદ્ધ ગીતા જે ગ્રંથ એનું શ્રવણ જે છે એ શ્રવણ તો માત્ર એક ચાંપ દબાવે, વસ્તુ અંદર હતી એટલે આપણે એમ લાગે અચાનક જ થઈ ગયું, ગુરુ પાસે ગયા વગર થઈ ગયું, રમણ મહેશન અચાનક થઈ ગયું. અને અચાનક એવું થતું જ નથી. પૂર્વ પુણ્ય પુંજ પરિપાકે, પૂર્વના અનેક પ્રકારના પુણ્ય હોય એના પરિપાક રૂપે આ થતું હોય છે. કશું જરૂરી હોય, કંઈક અવરોધ હતો એને કારણે આ બધું અટકી ગયેલું હતું, એ અવરોધ દૂર થયો એટલે થઈ ગયું. એમાં તો પછી બધું પેલું ખાલી નિમિત્ત જ બની બેઠ, કોઈ પ્રસંગ નિમિત્ત બને, જે હતું એ જ વસ્તુની અભિવ્યક્તિ થાય છે. એમના કે આવું થયું માટે જો રમણ શું સુઈ જાય આમ કર્યું એટલે આપણે એવું કરીએ એટલે આપણે થઈ જાય, એવું નથી. એમને બરોબર એ કોઈ નિમિત્ત બન્યું હોય, પણ હતું બધું પહેલેથી એમનામાં હાજર હતું. તેવી રીતે જનક રાજાને પણ તમે 50 વર્ષ સિદ્ધ ગીતાનું શ્રવણ કરજો, ભાઈ બહુ મોટા શ્લોકો નથી અને ગીતા કેવી કેમ એમાં પ્રશ્ન છે, જે હોય તે ખરો, પણ એ શ્રવણ તમે કરો એટલે જ્ઞાન થઈ જાય એવું નથી આવતું. એમને થઈ ગયું. એ તો પેલો બેથોવન બહુ મોટો સંગીતકાર થઈ ગયો, એને તો કશું સંભળાતું નહોતું. વિચાર કરો. અને એને જે રચનાઓ કરી છે બધી સિમ્ફની વગેરે તો અદભુત. એ જંગલમાં ગયો અને આમ પક્ષીઓના કલરોમાંથી એને જાત જાતની સિમ્ફનીની સ્ફુરણા થાય. બધું તો આપણે 1000 વાર જઈએ તો પક્ષીનો કકળાટ આપણે લાગે. એને કલરોમાંથી કેટલી બધી ઉત્તમ ઉત્કૃષ્ટ બધી સિમ્ફની. ચરક રાજા મહર્ષિ જાય, આ બધા જાય ત્યારે એમને આની આ જ બધામાંથી કેવા જાત જાતના અનુભવ થાય. એક રવિન્દ્રનાથ ટાગોર આ વૃક્ષ સામે જોયું તો એને શું દર્શન થતું હોય. એટલે કોઈકને થયું માટે આપણે એવું જ કરીએ એવું નથી હોતું. આ બધા પુણ્ય પર કર્મના પરિણામ રૂપે હોય છે. પણ ટૂંકમાં આ જનક રાજા જેને આ પ્રકારનો વિવેક કર્યો એની ભૂમિકા કેવી છે કે એમને પેલો વિવેક વૈરાગ્ય વગેરે સાધન ચતુષ્ટય સંપત્તિની માથાકૂટ કર્યા વગર, એ રાજમાર્ગ પર ગયા વગર, ટૂંકમાં એ પ્રકારનો પ્રયત્ન કર્યા વગર જ એમને જાણે કે એમના ફળમાં ફળ પડે તેવી રીતે એમના તત્વજ્ઞાન થઈ ગયું. એટલે હજી ચિત્તમાં વિશ્રાંતિ થઈ નથી. જો રાજમાર્ગ પર ગયા હોત ને તો પછી બધું વાસનાક્ષેપો થઈ ગયો હોત, પણ આ થયું નથી. ચિત્તમાં જ્ઞાન થયા છતાં પણ ચિત્તમાં વિશ્રાંતિ નથી. તતશ્ચ ચિત્ત વિશ્રાંતે વિવેકો એમ ક્રિયતે. હજી પણ પેલો ઘમંડ વગેરે વસ્તુ મનમાં જન્મે અને મનમાં ક્લેશ જન્માવે, એટલે કે પેલી બધી વાસનાઓ પ્રબળ હોવાને કારણે હજી તત્વજ્ઞાનની એટલી પ્રબળતા નથી કે જેથી તત્વજ્ઞાનના પરિણામ રૂપે જે વિશ્રાંતિ મળવી જોઈએ એ મળવી નથી મળી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સ્નેહિતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિમ ન ચિરેણાધિગચ્છતિ. આ જ્ઞાનને કારણે પરાશાંતિ નથી મળે. એટલે તતસ્ય ચિત્ત વિશ્રાંતે વિવેકો એમ ક્રિયતે. એટલે જનક રાજાએ જ્યાં વિવેક કર્યો એ પોતાના ચિત્તની વિશ્રાંતિ માટે, ટૂંકમાં જે કે અવરોધ હતા એ દૂર કરવા માટે. એથી કાંડે એવ ઇદમ ઉચિતમ તાંડવમ માટે અમે જે તાંડવ કર્યું ને આ શ્લોકો અહીંયા કહેવા રૂપી એ યોગ્ય છે. એ અકાળે નથી પરંતુ યોગ્ય કાળે જ ના કરેલું છે, યોગ્ય સમય કરેલું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति
शांति हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।